તો આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરાના પ્રતાપનગર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં ગાડીના સ્ક્રેપમાં એક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની ઘટના બનાવની સાથે જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને જ્યારે ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર આવી અને પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં તેમને ભારે જહેમત બાદ સફળતા મળી હતી. જણાવી દઈએ કે ગરમીનો પારો દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે અને ત્યારે અને કોઈ જગ્યાએ આગના બનાવ બનતા હોય છે અને આગ ઉપર કાબુ મેળવવા માટે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના લશ્કરો ખડા પગે પ્રજાની સેવા કરતા હોય છે અને ત્યારે આજરોજ વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં આ આગનો સમગ્ર બનાવ બન્યો હતો અને જે બનાવને લઈને જેમાં સમયસર સ્થળ ઉપર આવી અને ફાયર ફાઇટર વિભાગના લશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.